તો જે રીતે અત્યારે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 13 દિવસ બાદ પૃથ્વી પર પરત ફરી રહેલા સુનિતા વિલિયમ્સની કુશળ વાપસી માટે અમદાવાદમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરજી યાદવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બાપુનગર ખાતે મંત્રોચ્ચાર સાથે સુનિતા વિલિયમ્સ સફળ પરત ફરે તે માટે પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ પણ યજ્ઞ અને પૂજામાં જોડાયા છે। તો જે રીતે સુનિતા વિલિયમ્સ तो एक रोमांच हुआ और ये चूंकि अपने गुजरात से थी तो हमारा ये फर्ज बनता था कि हम उनके लिए कुछ अपना जो हमारा प्राविधान है, जो हमारा संस्कार है, उसके अनुसार भी हम कुछ कार्यक्रम करें। ये सोच के हमने एक हवन का कार्यक्रम रखा है कि जिससे सकुशल सुनीता जी आ जाएं और हमारे बीच में फिर, और हम उनसे गुजारिश भी करेंगे कि पिछली बार भी जब वो गई थी तो वो अहमदाबाद आई थी तो हम लोग उनसे मिले थे और अपने स्कूल के विद्यार्थी भी मिले थे। इस बार भी हम ये कोशिश करेंगे कि वो जब आ जाएं और उसके बाद से भारत आए तो अहमदाबाद जरूर आए अपने परिवार के बीच में। ની સિદ્ધિઓ વિશે તો કયું કહેવાય નહીં કે અમે તો કહીએ કે એક રૂમમાં 24 કલાક પણ અમે રહી શકતા નથી। એ તો એ સ્પેસમાં જ એમના યાનની અંતર્ગત એ 9 માહથી વધારે સમય વિતાવ્યો છે અને કેવી રીતે કઠિન પરિસ્થિતિઓમાં એમણે સમય વિતાવ્યો એ પણ બહુ જ ગૌરવપૂર્ણ વાત છે કહેવાય। એક મહિલા તરીકે અને પ્લસ રઘુનાથ હિન્દી કન્યા વિદ્યાલયના આચાર્ય તરીકે પણ હું એક ગૌરવની અનુભવ કરું છું અને અમારી બાળિકાઓ માટે, વિદ્યાર્થીઓ માટે એક સંદેશ સ્વરૂપ છે કે આવી રીતે આપણા જ કહેવાય કે અમદાવાદની પુત્રી મહેસાણામાં જ જેમનું મૂળ વતન છે એ આપણે 9 માહથી વધારે અવકાશમાં એમણે ત્યાં રહીને એક આપણા માટે એક ઉદાહરણ સ્વરૂપ પ્રસ્તુતિકરણ કરી છે। મને લાગે છે કે અમારા જીવનનો આ જે દિવસ છે એ આવી રહ્યો છે, એ દિવસ સોનેરી દિવસ છે। અમારા ઘરની એક ઉજ્જવળ વ્યક્તિ અને જે વ્યક્તિ દુનિયામાં જેનું નામ છે એવી વ્યક્તિ સેફ લેન્ડિંગ થાય એ વાતની જાણીને અમે બધા બહુ હર્ષોલ્લિત થઈ ગયા છે। અમારા ઘરના બધા જ માણસો ભગવાનની પ્રાર્થના કરે છે, દીવા કરે છે, આ બધા જ તરફ વળી ગયા છે। અમેરિકાના જુદા જુદા શહેરોમાં અમારા બધા જ સગાઓ રહે છે કે જે સુનિતા સાથેના સીધા ડાયરેક્ટ રિલેટિવ્સ છે। અહીં આગળ હું પણ ભગવાનની પ્રાર્થના કરું છું મારા ઘરમાં, માતાજીના અને ખાસ કરીને સરસપુરમાં આવેલા અમારા મહાદેવના પણ હું દર્શન કરી આવ્યો હતો। આ બધી જ વસ્તુઓ શ્રદ્ધાની છે, પણ ભગવાન અમને સાથ આપીને સુનિતાને જલ્દીથી લેન્ડ ઉપર લાવી દે એ જ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ।